35 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા 20,000થી વધુ જટિલ હૃદયની સર્જરી કરી ચૂકેલા, નવીનતમ તકનીકોમાં મોખરે રહેલા, 40 આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ્સ અને 100થી વધુ પ્રકાશનો સાથે સંકળાયેલા અને જેઓ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ફેકલ્ટી તથા દક્ષિણ ગુજરાતના એકમાત્ર કાર્ડિયોલોજી શિક્ષક છે એવા ડૉક્ટર અતુલ અભ્યંકર શું કહે છે, ચાલો સાંભળીએ. હું છું ડૉક્ટર અતુલ અભ્યંકર. આજે આપણે વાત કરીશું એક નવા ટેકનિકની જેનું નામ છે ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી. અત્યારે આપણે એક કેથ લેબમાં ઊભા છે અને અહીંયા સામાન્ય રીતે આપણે એન્જિયોગ્રાફી દ્વારા એ હૃદયના ધમણીનું નિદાન કરીએ છીએ. એન્જિયોગ્રાફી આ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે, પણ એન્જિયોગ્રાફીની પણ કઈ મર્યાદા છે અને એના માટે આપણે શું કરી શકીએ એ જાણીએ. કઈ કેસના ઉદાહરણ છે. આપણે પહેલો ઉદાહરણ જોઈએ. આ એક 44 વર્ષના વ્યક્તિનું એન્જિયોગ્રાફી છે. આ એન્જિયોગ્રાફીની અંદર અહીંયા આપણે જોઈ શકીએ કે આ ભાગ સાંકડો છે એટલે જ અહીંયા બ્લોક છે, પણ એની પહોળાઈ ઓછી છે. એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ આપણે એન્જિયોગ્રાફીમાં જાણી શકીએ નહીં. સાધારણ રીતે આપણે જાણી શકીએ કે આ નળીમાં કેલ્શિયમ જામેલું છે, પણ એન્જિયોપ્લાસ્ટી વખતે આ કેલ્શિયમ આપણને નડશે, આપણને બલૂનથી આ નળીને પહોળું કરવામાં તકલીફ થશે. એ જાણવા માટે જે આગળની પદ્ધતિ છે તેનું નામ છે ઓસીટી. આ ચિત્ર છે ઓસીટીનું અને આ ઓસીટીનું ચિત્ર ક્લિયર બતાવે છે કે આ નળીમાં કેલ્શિયમનું પ્રમાણ બહુ જ વધારે છે. એ બધી દિશામાં છે અને કેલ્શિયમના ગોળા ગોળા જેવા આખી નળીમાં ભરેલા છે. એટલે જ આ પ્રકારનું કેલ્શિયમ આપણે સાદા બલૂનથી નહીં તોડી શકીએ અને એના માટે સ્પેશિયલ ટેકનિકનો ઉપયોગ કરવો પડે. આ છે ફાઇનલ રિઝલ્ટ જે IVL નામની સ્પેશિયલ પદ્ધતિથી આપણને હાસિલ થયું છે અને એની અંદર આ કેલ્શિયમ હોવા છતાં પણ આ પેશન્ટને બાયપાસ સર્જરી કર્યા વગર આપણે એન્જિયોપ્લાસ્ટી કરીને સફળ થયા છે. આપણે બીજો હવે ઉદાહરણ જોઈએ. આ એક ફક્ત 32 વર્ષના યુવકનું એન્જિયોગ્રાફી છે. આની અંદર તમે જોઈ શકો કોઈ એક બ્લોક છે જે બહુ ક્રિટિકલ નથી, પણ એવા લેવલનું છે કે આપણે એને કરીએ, સ્ટેન્ટ મૂકીએ કે નહીં મૂકીએ, આ પ્રશ્ન ઊભો થાય. આના માટે આપણે જ્યારે ઓસીટીનો ઉપયોગ કરીએ ત્યારે આપણને બે વસ્તુ ખબર પડે. એક કે આ નળીમાં જે બ્લોક છે તેમાં ક્રેક પડી છે, તે બ્લોક ફાટી ગયું છે. એનો જ મતલબ છે કે આ જગ્યા પર ફરીથી લોહીનો ગઠ્ઠો જામવાની શક્યતા વધારે છે. એટલે આપણે આને એમના એમ દવા પર છોડવું હિતાવહ નથી અને એમાં સ્ટેન્ટ મૂકવું જરૂરી છે. તો આ બે ઉદાહરણમાં આપણે જોયું કે એન્જિયોગ્રાફીની પણ કઈ મર્યાદા છે અને જે આપણે એન્જિયોગ્રાફીમાં નહીં જાણી શકીએ એ આપણે ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફીથી જાણીને વધારે સારા રિઝલ્ટ મેળવી શકીએ. તો હવે છેલ્લે સવાલ એ પૂછવું જોઈએ કે ઓસીટી કયા એન્જિયોપ્લાસ્ટીમાં કરવી? ના, સવાલ એ છે કયા એન્જિયોપ્લાસ્ટીમાં ઓસીટી ન કરવી. એટલે લગભગ ઘણા બધા કેસમાં ઓસીટી કરવાથી આપણને વધારે સારી એન્જિયોપ્લાસ્ટીનું રિઝલ્ટ મળે છે.